આ શાયરી જે હું સંભળાવું છું તે ખાસ ખોજા ટેલિવિઝન માટે છે. અલ્લાહ સર્વે જોનારોને સલામત રાખે. ઇલાહી આમીન. દાડમ ખાવાની ઈચ્છા. એકવાર જનાબે ફાતમા અલૈહિસ્સલામને દાડમ ખાવાનું મન થયું. આપે અમીરુલ મોમિનીનને લઈ આવવા ફરમાવ્યું. હઝરત અલી અલૈહિસ્સલામ સાંભળી વિચારમાં પડી ગયા, કેમ કે દાડમ ખરીદવા આપની પાસે પૈસા નહીં હતા. આપે બજારમાં કોઈની પાસેથી દિરહમ ઉછીના લીધા. દાડમ ખરીદીને જ્યારે ઘરે આવી રહ્યા હતા કે રસ્તામાં એક શખ્સને જમીન પર પડેલો જોયો. આપે તેને પૂછ્યું કે એ શેખ, તમે શું ચાહો છો? તેને કહ્યું, 5 દિવસથી કમજોરીની હાલતમાં પડેલો છું. ઘણા લોકો આવી ગયા પરંતુ કોઈએ મને નથી પૂછ્યું. આપ પૂછો છો તો મને દાડમ ખાવાનું મન થયું છે. મોલાને થયું, કરજ લઈ ફાતેમા અલૈહાસલામ માટે દાડમ લીધું છે. જો આ માંગનારને આપીશ તો ફાતેમા અલૈહાસલામને નહીં મળે, અને જો નહીં આપું તો ખુદાના કોલથી વિરુદ્ધ જવાશે. તે દાડમ પેલા આદમીને ખુશીથી આપી દીધું અને ઘર તરફ અલી અલૈહિસ્સલામ ચાલવા માંડ્યું. જ્યારે અલી અલૈહિસ્સલામ ઘરે આવ્યા, ફાતેમા અલૈહાસલામ કહ્યું, કેમ ફિકરમાં છો? ખુદાની ઇજ્જત અને જલાલના કસમ, તમે ફિકર ન કરો. આપે દાડમ આપ્યો. ખુદાએ મારી તકલીફ દૂર કરી છે અને દાડમ ખાવાની ઈચ્છા પણ દૂર થઈ છે. તે વખતે કોઈએ દરવાજો ખખડાવ્યો. અલી અલૈહિસ્સલામ પૂછ્યું, કોણ છો? હું સુલેમાન ફારસી છું. ત્યારે અલી અલૈહિસ્સલામ દરવાજો ખોલ્યો. સુલેમાન પાસે થાળ જોઈ આપે પૂછ્યું, કોણ આપેલ છે? ત્યારે તેણે કહ્યું, રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમારા માટે મોકલાવેલ છે. આપે કપડું હટાવી જોયું તો થાળમાં 9 દાડમ છે. ત્યારે ફરમાવ્યું, 9 દાડમ બદલામાં 10 હોવા જોઈએ, કે જે નેકી કરે તેના માટે 10 ગણો બદલો મળવો જોઈએ. તો પછી 10 દાડમના બદલીમાં કેમ ઓછો છે? સુલેમાન પોતાની બાયમાંથી એક દાડમ આપ્યું. ખુદાની કસમ, દાડમ 10 હતા. આપનો જ્ઞાન જાણવા મેં કર્યું હતું. આ પ્રસંગમાં અલી અલૈહિસ્સલામ ફાતેમાની શાન જાહેર થયું. દુનિયામાં 5 પંજેતનનું સ્થાન છે બહુ નિરાળું.